નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા એવા મુદ્દા ચર્ચી રહ્યા છે જેમના ઉપર આજે ચર્ચા કરવી છે. સૌથી પહેલા તો અમરેલીની અંદર અત્યારે જે આખું રાજકારણ ગરમાયું છે ત્યારે સવાલ એ છે કે પાટીદાર સમાજ હજુ સુધી કૌશિક વેકરિયાનું રાજીનામું કેમ નથી માંગતા, કારણ કે જેમને લઈને આખો મુદ્દો છે તે વિવાદમાં આવ્યો છે. અને બીજો એક એવો મુદ્દો છે કે અત્યારે લોક સાહિત્યકાર છે, કલાકારો છે, અંદરો અંદર બાખડી રહ્યા છે, તેમને લઈને પણ ચર્ચા કરવી છે. મારી સાથે અત્યારે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર જગદીશ મહેતા અને વરિષ્ઠ પત્રકાર છે તે જોડાયેલા છે. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં. જી જી નમસ્કાર. જગદીશભાઈ, આપણે આજે બે મુદ્દા ઉપર ચર્ચા કરવી છે. પહેલા કરી લઈએ અમરેલીના મુદ્દા ઉપર. પાટીદાર સમાજ છે, બીજા બધા લોકો પણ એવું કહી રહ્યા છે કે પોલીસે આમ કર્યું છે, તેમ કર્યું છે, તો પાટીદાર સમાજે હજુ સુધી કૌશિક વેકરિયાનું રાજીનામું કેમ નથી માંગતું? રાજીનામું માગે તો સમાજમાં વિદ્રોહ થાય એમ છે. કારણ કે અત્યારે પણ પાટીદાર સમાજ, તમે જે શબ્દ વાપરો છો એમાં લેવા અને કડવા એ બંનેમાં પણ અત્યારે વિખવાદ ચાલી જ રહ્યો છે. એકતા હતી ખતમ થઈ ગઈ છે, અથવા તો એકતા જળવાણી નથી. નંબર 1. નંબર 2, કોણ માગે રાજીનામું? આમાં એવું છે, હા, કે તમે પહેલ કોણ કરે, સવાલ એ પણ છે. કારણ કે જે લોકોએ રાજીનામું માગવાની વાત કરવાની છે એમાં તો અડધા પડધા તો પાટીદાર સમાજ છે, તે ભારતીય જનતા પાર્ટીની સાથે ગોઠવાયેલો છે. 45 થી 55 જેટલા જે ધારાસભ્યો છે એમાંના મોટા ભાગના પાટીદારો જે છે એમાંના મોટા ભાગના લેવા છે. અત્યારે જે ડખો હાલે છે લેવા પાટીદાર ભાઈ કૌશિકભાઈ વેકરિયાના નામે ચાલી રહ્યો છે. એટલે આ બધું છે ને સુડી વચાળે સોપારી જેવી હાલત છે આ લોકોની. સાપ છે ને છછુંદર ગળી જાય પછી જે હાલત થાય એ પાટીદારની હાલત થઈ છે. નથી ગળી શકતા, નથી બહાર કાઢી શકતા. એ સ્થિતિમાં અત્યારે પાટીદાર સમાજ છે. કારણ કે સમાજ જો રાજીનામું માગે તો સરકારની હારેનું જે ગઠબંધન છે એ તૂટવાની સંભાવના છે, અને ન માગે તો સમાજ સાથેનું જે ગઠબંધન છે એ તૂટવાની સંભાવના છે. મૂળ આનો રસ્તો તો સરકાર સિવાય કોઈ કાઢી શકે એમ નથી. સમાજ લેવલે કાઢવા જશે તો મુશ્કેલી મુકાશે. કોંગ્રેસના પાટીદારો જે છે, પરેશ ધાનાણી તમે કયો યા પ્રભાત, અત્યારે જેમ જેનીબેન ઠુમ્મર છે, વિજયભાઈ ઠુમ્મર છે, આ બધા અત્યારે અમરેલી ગજવી રહ્યા છે. પણ એ તો વિપક્ષમાં છે એટલે એને તો લાગે ભાગે લોહીની ધાર, એને ભગવાનની દયા કઈ વાંધો નથી. સૌથી વધુ મુશ્કેલી હોય તો એ શાસક પક્ષના પાટીદારોને છે. હવે એ રાજીનામું માગે તો ઘરમાં ને ઘરમાં માથાકૂટ થાય, તો પક્ષનું શું સમજવું? અને રાજીનામું ન માગે તો સમાજ એનું રાજીનામું માગી લે એમ છે, એવી પણ સ્થિતિ છે. એટલે આટલી બધી ગંભીર પરિસ્થિતિ છે. આનો રસ્તો, એકમાત્ર રસ્તો મુખ્યમંત્રી અથવા તો સરકાર એના દ્વારા જ થઈ શકે એમ છે. એની આજે થોડી પહેલ કયો તો પહેલ મુખ્યમંત્રીએ કરી છે. મુખ્યમંત્રીનું એક નિવેદન આવ્યું છે કે ભાઈ અમરેલી પોલીસ જે વર્તન કર્યું છે કાયદાથી પર હોય એવી રીતે એને વર્તન કર્યું છે, અને એને કારણે હું બહુ નારાજ છું, એવું મુખ્યમંત્રીએ કીધું પણ ખરું. હવે આ નારાજ જે શબ્દો છે એનો અર્થ એમ છે કે મુખ્યમંત્રી જો કે કડવા પાટીદાર છે, આ ઘટના છે લેવા પાટીદારની છે, પણ હવે લેવા કડવા અત્યારે થોડી મુખ્યમંત્રી કોઈ પક્ષના કે જૂથના હોઈ શકે નહીં. તો જ્ઞાતિના તો ન જ હોય તો રાજ્યના મુખ્યમંત્રી ગણાય. એટલે એણે કીધું કે અમરેલી પોલીસે કાયદાથી પર જઈને અથવા તો ઉપર જઈને કામ કર્યું છે. હવે આટલી હદે એને વાત તો કરી, પણ આ વાત કેવી છે, મેં તો મારે નહીં, મેં તો ભણાવે નહીં. ભલા મને તમે મુખ્યમંત્રી જુઓ, સસ્પેન્ડ કરો કમસે કમ. હવે આવી બધી વાતો તો અમે, આ તો આખું ધાવણું છોકરું બોલે છે અમરેલીનું કે પોલીસે કાયદાને ઉપરવટ જઈને કામ કર્યું છે. એવું તો આખે ગલીએ ગલીએ ગુંજારો થઈ ગયો. તમે નવું શું કીધું? તમારી પાસેથી અપેક્ષા શું છે તમારી? એટલે ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી પાસેથી અપેક્ષા, કારણ કે મુખ્યમંત્રી પાસે ગૃહ મંત્રાલયનું કેબિનેટ દરજ્જો એની પોતાની પાસે છે. જે હર્ષ સંઘવીના નામે આપણે બધા છાજિયા કૂટીએ છીએ, હર્ષ સંઘવી તો રાજ્ય કક્ષાના ગૃહમંત્રી છે, કેબિનેટ દરજ્જાનું. એટલે કે મૂળ જે ખરેખર પાવર જેને કહી શકાય, મેઇન પાવર, એ તો મુખ્યમંત્રી પાસે છે. તો ગૃહમંત્રીને અત્યારે ભીહમાં મુકાણા તો મુખ્યમંત્રીએ પોતાનો પાવરનો જે વીટો વાપરી અને આ જે પોલીસ કર્મચારીઓ છે જેણે જ્યાદતી કરી છે, એટલે કે અતિશયોક્તિ કરી છે, એને સસ્પેન્ડ કરવા જોઈએ. અને બીજું, તમે જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ કહું છું બેન રિદ્ધિબેન, કે આખો પક્ષને બચાવવો હોય તો એકમાત્ર મુખ્યમંત્રીની ક્ષમાયાત્રા થી જ પતે એમ છે. કારણ કે ભાજપ વાળા કઈ બોલી શકે એમ નથી, કોંગ્રેસ વાળા કઈ છોડી શકે એમ નથી. એને કારણે આખું પાટીદાર સમાજ જે છે એ ચૂથાઈ જશે.
કે કોણ કોની ફેવરમાં રહેવું. ભારતીય જનતા પાર્ટીના જે પાટીદારો છે એને મુશ્કેલી છે સમાજ સાથે રહેવું કે સરકાર સાથે રહેવું. સમજી લ્યો, આનો ઉકેલ માત્ર ને માત્ર મુખ્યમંત્રી કાઢી શકે એમ છે. અને મુખ્યમંત્રી ભૂલી જાય બે ઘડી કે કોઈ પાટીદાર છે કે ફલાણા છે. એને તો કેવું જોઈએ કે પોલીસે જરાક વધુ પડતી કાર્યવાહી કરી નાખી છે, એ અમારા ધ્યાનમાં આવ્યું છે, એટલે એને સસ્પેન્ડ કરવામાં આવે. અને આ દીકરી એટલે કે બેન પાયલબેન ગોટી જેની ઉપર આ બધું થયું છે એ બેનની ક્ષમા યાચના કરી લે. ભાઈ જુઓ, માફી માંગવામાં નાનપ નથી હોતી, મોટપ હોય છે બેન. અને સૌથી વધુ મોટપ અથવા તો મોટા માણસો કોને કહેવાય? જેટલી નાનામાં નાના માણસોની વાત જે કાને ધરે એ મોટા માણસ કહેવાય. મોટા માણસ ની કઈ તમે એમ કે કોઈ નીચે ન જોવું એમ મોટપ નથી આવતી. મોટપ નો અર્થ જ એ છે કે તમે નાનામાં નાની બાબતોનું ધ્યાન રાખો. અને સરકાર તો માય બાપ કહેવાય જ છે. ગુજરાતમાં તો કહેવાય છે સરકાર માય બાપ. માય બાપ નું ગુજરાતી એ છે કે તમે એટલે કે સરકાર જે છે જિસકા કોઈ નહીં ઉસકા ખુદા હોતા હૈ, એની જેમ અત્યારે પાયલબેન ગોટી નથી કોંગ્રેસમાં, નથી ભાજપમાં, નથી આ બાજુ જઈ શકે એમ, નથી તે બાજુ. તો કોમન એક સામાન્ય પાટીદારની દીકરી છે જે 8-10 હજારમાં નોકરી કરીને એના માવતરને મદદ કરતી હતી. હવે આવી દીકરીને અત્યારે આ ભીહટમાં જે આવી ગયા છે બધા આખો પરિવાર અને ચારેકોર રાજકારણ થઈ રહ્યું છે, તો ભારતીય જનતા પાર્ટીના એક તો મોભી ને મુખિયા તરીકે મુખ્યમંત્રીએ કેવું જોઈએ કે એ બધા વતી હું માફી માંગુ છું. વાત થાય પૂરી. શીખના દંગા કાંડ, જે ઇન્દિરા ગાંધીના હત્યાકાંડ પછીથી જે શીખના દંગા દિલ્હીમાં ભડકાતા, વર્ષો સુધી લોકો માગણી કરતા એવા શીખ લોકો કે વડાપ્રધાન માફી માંગો, માફી માંગો, માફી માંગો. ન ઇન્દિરા ગાંધીએ માફી માંગી, ન રાજીવ ગાંધીએ માફી માંગી, ન સોનિયા ગાંધીએ માફી માંગી. એકમાત્ર મનમોહનસિંહજી જયારે વડાપ્રધાન બન્યા ત્યારે એને માફી માંગી લીધી કે ભાઈ ભૂલ થઈ ગઈ હશે, જે તે ક્ષમા કરો. તો એક પડદો પડે કહેવાનો આશય. તો માફી માંગવામાં નાનપ નથી. તમારાથી ભૂલ થઈ જાય તો માફી માંગવી જોઈએ. તમારે મુંબઈમાં જે લોકો રહ્યા હશે એને ખબર હશે, મુંબઈમાં એક પ્રથા છે, એક બધા કોમન પ્રથા છે, એમાં કોઈ વીઆઈપી નહીં, ગમે એને એકબીજાને અગર તમારે મારે ભૂલથી ધક્કો લાગી જાય તો હું તમને આમ ચરણ સ્પર્શ કરતા હોય એવી રીતે આમ આમ ચરણ સ્પર્શ સોરી એમ કહું છું, સોરી સોરી જી સોરી એવું બોલવાની ટેવ છે, એક પ્રથા છે. એમ ક્ષમા યાચના કરવી કઈ ખોટી નથી. અત્યારે અમરેલીમાં જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટી માટે જાડું અને ઘેરું થતું જશે. તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે અમરેલીના જીવરાજ ચોકમાં એટલે કે ડોક્ટર જીવરાજ મહેતા ચોકમાં એટલે કે રાજકમલ ચોકમાં ધરણા ચાલુ છે કોંગ્રેસના. અને લલિત વસોયાથી માંડી, લલિતભાઈ કગથરાથી માંડી, પ્રભાત દુધાર, જેમીબેન ઠોકર, વીરજીભાઈ ઠુમર, ભાઈ આ બધા લોકો ત્યાં ભેગા થયા છે, પરેશ ધાનાણી વગેરે વગેરે. અને ઈ લોકો પેલા આજે 24 કલાકના ધરણા છે, પછી પાછો બીજો કાર્યક્રમ 10 દિવસનો અલ્ટિમેટમ આપ્યું છે. હવે જુઓ આ બીજો એક ગાળો શરૂ થયો કે 10 દિવસની અંદર જે પટ્ટાબાજ લોકો પોલીસ વાળા જે છે, પટ્ટાબાજ જેને પટ્ટા માર્યા હોવાનું કહેવાય છે દીકરીને, ઈ 10 દિવસમાં ઈ પટ્ટાબાજોના જો પટ્ટા તમે નહીં ખેંચી લ્યો તમે એટલે સરકાર, તો અમે રાજ્યવ્યાપી લડત કરીશું. આવું પરેશ ધાનાણીએ ધણધણાટી મચાવીને કીધું. હવે તમે જુઓ, પેલા શું હતું કે ગઈકાલે ત્યાં ખાલી એક ધરણાનો કાર્યક્રમ હતો, એક જ દિવસ પૂરતો, સાંજના 6 થી 8 નો. પછી ન્યા જાહેર થયું કે આવતીકાલે આખો દિવસ, આજે જાહેર થયું 10 દિવસ, 10 દિવસ પછી નહીં થાય તો રાજ્યવ્યાપી. ધીરે 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 આ વમળ વધતું જાય. તમે શાંત તલાવડીમાં એક કાંકરો નાખો, પછી જે વમળો સર્જાય એ એક વમળ બીજા વમળને સર્જે, બીજું ત્રીજા, એમ કરીને આખું ડખોળે ચડે. એમ થવાની તૈયારીમાં છે. એટલે હવે કોઈ પણ ભોગે જેને ડેમેજ કંટ્રોલ કહી શકાય રાજકીય ભાષામાં, મુખ્યમંત્રીથી માંડીને ભારતીય જનતા પાર્ટીની થિંક ટેન્ક કહો તો થિંક ટેન્ક ડેમેજ કંટ્રોલ કરીને આ વાળવું જોઈએ, નતર મોતના દી ઉભા થશે. જી બેન. જગદીશભાઈ, એક સવાલ અહીંયા એ પણ છે કે તમે જોયું કે પાટીદારના કોંગ્રેસના જ નેતાઓ આ દીકરીને ન્યાય અપાવવા માટે આવ્યા. આખી કોંગ્રેસ તો ક્યાંય આવી જ નથી. પણ ભાજપમાં ઊંધું છે કે જ્યારે કોઈ પણ મુદ્દે વિરોધ કરે છે તો આખું ભાજપ એક થઈ જાય છે. એક કોઈ સમાજ પક્ષથી ઉપર જઈને તે વિરોધ કરે છે. પશ્ચિમ બંગાળની મને ઘટના યાદ છે કે આખા મુખ્યમંત્રી સાથે બધા જ લોકો બેઠા હતા, હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. પણ કોંગ્રેસમાં એવું નથી. અહીંયા અંદરો અંદરના પાટીદાર નેતાઓ જ લડે છે. આખું કોંગ્રેસ તો ક્યાંય આવ્યું જ નથી આ મેદાનમાં. જુઓ, ઈ દરેકનો રોગ છે ભાઈ. દરેક પક્ષમાં એવું છે કે બધાની એક જ નીતિ હોય છે.
જેમ ઓલા મત્સ્યવેધ કરવાનું રામાયણ મહાભારતમાં તમે સાંભળ્યું છે ને, એ મત્સ્યવેધમાં તમામ લોકો હતા, એ યોદ્ધાઓ જ હતા ને નિશાનેબાજ હતા, પણ કોઈથી માછલું વિંધાણું નહીં. શું કામ? બધાએ પ્રાર્થના શું કરી કે આ માછલીની આંખ અગર વિંધાય તો મારા તીરથી જ વિંધાય, નહીં તો કોઈથી ન વિંધાય. ઓ વાત એક વાત, વરમાળા મને મારા જ ગળામાં આવી જોઈએ, નહીં તો બધા ભલે વાંઢા મરી જાય, પણ નહીં એટલે નહીં. એ તો રોગ બધાય રાજકારણમાં હોવાનો કે અત્યારે જેની બે ઠુમ્મર હીરો થઈ જાય તો બીજા બધા જે કોંગ્રેસમાં હોય એને એમ થાય કે ઓહો બધી જ ક્રેડિટ ગોઝ ટુ જેની બેન ઠુમ્મર, તો આપણે હું મંજીરા વગાડવા, એટલે એ ભેગા ન આવે. પરેશભાઈ ધાનાણી કૂદીને આવ્યા તો બીજાને પણ એમ થાય, પ્રભાત દુધાત એમ થાય શરૂઆત તો મેં કરી હતી, અત્યારે પરેશભાઈ ધાનાણીના નામે ચારે કોઈ જો મંડે શંખનાદ થવા તો મેં શરૂઆત કરી હતી, એનું શું? એ સ્વાભાવિક વાત છે, પછી એમાં જરાય ખોટું નથી. એ તો દરેકમાં આવું હોય કે ભાઈ બધું હું જ કઈક કરું અથવા તો આઈ એમ સમથિંગ. પણ તમે જે વાત કરી ભારતીય જનતા પાર્ટીની, તો એમાંય તમને કહી દઉં બેન, કલકત્તામાં થયું ને અહીંયા કાળી બધી બાટી બાંધીને તમે બોલી મીણબત્તી લઈને નીકળ્યા, તે કલકત્તામાં તમારે કારણ શું કામ? ત્યાં તમારે મીણબત્તી દીકરી પ્રત્યે તમારી સહાનુભૂતિ નથી, તમને મમતા બેનર્જી ઉપર દાજ હતી. તમે સમજો, તમારી વિરોધની સરકાર હતી ને એને હળી કરવી, એટલે અહીં તમે આખું ગામ ભડકે બાળવા નીકળ્યા હતા. આ તમારી પોતાની દીકરી છે. હાલો, જો તમે બહુ જ સંવેદનાપૂર્ણ હોય ને તમારામાં તો માનવતાની ચરમસીમા હોય ને તમને દીકરી વાલનો દરિયો લાગતી હોય તો આ પાયલબેન ગોટી છે કોણ છે મને કયો? પાટીદારની દીકરી, સૌરાષ્ટ્રની દીકરી, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બન્યો કાળ, એની પોતાની દીકરી. હવે તમારે આથી વિશેષ તો જોઈએ હું ભલામણા? તો તમારે તો જે ન્યા તમને કેન્ડલ માર્ચ કાઢ્યું તો આ તો તમારે ગળથોડિયા ગાવા આવવું જોઈએ ખરેખર તો. અને તમને જે રીતે પટ્ટાભાઈએ ગોપાલ ઇટાલિયાએ પોતાના પીઠ ઉપર માર્યા, એમ તમારે બધાએ તો છાજિયા લેવા જોઈએ આખા ભાજપે, કે તમે અવડી મોટી તમારી સરકાર, ટ્રીમન્ડસ બહુમતી, વિપક્ષ નામે કઈ છે નહીં, તમારે દહે આંગળા ઘીમાં, તમારે કુકડે હવાર થાય, છતાંય તમારે આ દીકરીને તમે ન્યાય નથી અપાવી શકતા, આશ્વાસને નથી તો ફટ છે ભલામણા તમને. અને તમે મોકલો છો કોને? તમે મોકલો છો ખોડલધામ વાળાને. એટલે ખોડલધામ કોઈ બંધારણીય સત્તા, એ તો સામાજિક છે. એ તો સામાજિક, તમે ન કહો તો એ તો જવાના, એનો તો એ ફરજ છે ને, એ જવાના છે, કારણ કે સામાજિક સંગઠન. પણ તમારા પગ કેમ નથી ઉપડતા? કુંડાળામાં પડી ગયા છે. ભાઈ કૌશિક વેકરિયા ક્યાં છે? હું કામ છુપાઈ ગયા? મૌન સ્વિચ ઓફ કરીને મોબાઈલ. એનો અર્થ એમ છે કાળું કાળું છે. તમે જ્યાં હતાણા છો ત્યાં તમે સુરક્ષિત નથી, ભલે તમે હતાઈ ગયા હોય. આ તમારા ગામમાં તમારો ધજાગરો થઈ ગયો છે, એ તમે જયારે આવશો ત્યારે તમને ફાડી ખાશે લોકો. એના કરતા કૌશિકભાઈએ પહેલે દિવસથી, આમ તો બધું મેં કીધું ને આખું બટન ઊંધા દેવાના, પેલું શર્ટનું બટન ઊંધું દેવાય ને બધા ઊંધા જ દેવાય, એમ ભારતીય જનતા પાર્ટીથી પેલું ઊંધું દેવાઈ ગયું. હજી આજ સુધી કોઈ હમું થયું નહીં. હવે આટલો બધો ગાળો આખો બુસ્કોટનો નીકળશે એક બાજુ કે જો આટલું વધ્યું, એમ જ થવાનું છે. આનો રસ્તો એક જ છે, મુખ્યમંત્રી સ્વયં, ગૃહમંત્રીનું ખાતું એની પાસે છે કેબિનેટ દરજ્જાનું, એને ક્ષમા યાચના કરે તો આ કમસે કમ ભૂપેન્દ્રભાઈની છબી તો એટલી સારી છે, લોકો એને વડીલ જ માને છે, મુખ્યમંત્રી નહીં. ઈ પાછી કટાક્ષમાં કહો તો વાક્ય હાલે એમ છે, પણ અત્યારે સારા સેન્સમાં કહું તો ભૂપેન્દ્રભાઈને લોકો વડીલ માને છે. અને કમસે કમ એમ માને કે ભૂપેન્દ્રભાઈ જો એમ કે ભાઈ હું દીકરી તમારી માફી માંગુ છું તો વાત પૂરી થઈ જાય સાહેબ, તો આખી કોંગ્રેસના ઓલામાંથી હવા નીકળી જાય એમ છે. પણ હવે ખબર નહીં, ડેમેજ કંટ્રોલ નામની સ્થિતિ પણ નથી ભાજપ પાસે. અને જેને થિંક ટેન્ક કહેવાય, જે લોકો વૈચારિક બુદ્ધિશાળી લોકો હોય, એ ભારતીય જનતા પાર્ટીમાં એક સમયમાં એવું હતું, જેમ લોકસભા અને રાજ્યસભા બે જે ગૃહ છે, રાજ્યસભાને ઉપલું ગૃહ કહેવાય, લોકસભાને નીચલું નહીં, પણ એના કરતા ઉપલું ગૃહ. શું કામ? એમાં કૌશલ્યવાનોની જ એક જમાનામાં સદસ્યતા હોતી. એમ કે સંગીત હોય તો દાખલા તરીકે લતા મંગેશકર, એમ કે ક્રિકેટ હોય અથવા તો સ્પોર્ટ્સ હોય તો કપિલ દેવ, એમ. હવે એ વાજિબ વાત હતી કે એના જે તે ક્ષેત્રના નિષ્ણાંતોને એમાં રાજ્યસભામાં બેસો, એટલે એનો ઉપલું ગ્રહ કહેતા. અને ઉપલું ગ્રહ છે ને એ ઠપકો આપી શકતું નીચલા ગ્રહને, એટલે કે લોકસભાને. એમ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં એક જમાનામાં થિંક ટેન્ક જેવી વ્યવસ્થા હતી, માર્ગદર્શક મંડળ જેને કે અત્યારે કીધું એવું નહીં, અત્યારે તો હાસ્યમાં ધકેલવા માર્ગદર્શક મંડળ બનાવ્યું છે, પણ એક જમાનામાં તો સરકાર અને પ્રજા બંને વચ્ચેનો સેતુ જે છે, સેતુ જળવાઈ દે એવી એક વ્યવસ્થા હતી. અને એ વ્યવસ્થાના કારણે આવા અત્યારે જે ક્રિટિકલ પ્રોબ્લેમ શરૂ છે, એવા જયારે પણ પ્રોબ્લેમ થતા ત્યારે ઉકેલ ઈ લોકો લઈ આવતા. હવે એ તો કઈ છે નહીં, કોઈ કોઈનું માનતા નથી, બધાને એમ છે અહમ બ્રહ્માસ્મિ, દરેક પોતપોતાની સત્તાના મદમાં રાચે છે. અને સરવાળે અત્યારે તમે હું જેની અત્યારે ખરખરો કરવા બેઠા છે એવી સ્થિતિનું નિર્માણ પામ્યું છે બેન. જી
જગદીશભાઈ, બીજો એક મુદ્દો છે કે અત્યારે જે લોક સાહિત્યકાર છે, કલાકારો છે, અંદરો અંદર બાકડી રહ્યા છે. આપણે દેવાયત ખબરથી લઈને જોયું કે બ્રિજરાજદાન ગઢવી છે, બધા એક પછી એક જવાબ આપી રહ્યા છે આડકતરી રીતે. આ લોકો સમાજ માટે કામ કરે છે કે પછી એકબીજાને સંભળાવવા માટે, એ સમજાતું નથી. રિદ્ધિબેન, હવે ડાયરાની દુનિયામાં એક બદલાવ આવ્યો છે છેલ્લા 10-15 વર્ષથી, જ્યાંથી ટીવી નો યુગ શરૂ થયો ત્યારથી. બદલાવ શું આવ્યો છે? અગાઉ કર્મકાંડી જે બ્રાહ્મણો હતા એની કોઈ ફીસ, કોઈ સ્થિતિ નિશ્ચિત નહોતી. કથાના આટલા, રાંદલના આટલા, લગ્નના આટલા, ખાતમુહૂર્તના આટલા, સગા, એવું કઈ હતું નહીં. બ્રાહ્મણ આવે, વિધિ વિધાન પૂર્વક જે કરવું એ કરાવડાવે, તમને યોગ્ય લાગે એ દક્ષિણા આપો, અને એમાં બધાનો સંતોષ હતો. સમજી લ્યો, પેલા કલાકારોમાં આવું હતું કે ઈશ્વરે જેને કાંઈક પણ દિવાળીબેન ભીલ થી માંડીને તમે જેમ શરૂ કરો, ભીખુદાન ગઢવી, દિવાળીબેન ભીલ, કરશન સાગઠિયા, ભાઈ જગમાલ બારોટ, કે માયાભાઈ આહિર થી માંડીને કીર્તિદાન ગઢવી, અત્યારે જેટલા કલાકારો તમારી અમે, રાજભા ગઢવી છે, ભાઈ સાંઈરામ છે, આ બધા જ કલાકારો, કિંજલ દવે થી માંડીને ગીતાબેન રબારી સુધી, સમજો ને. હવે આ બધાને ઈશ્વરે કંઈક આપેલું છે, એનામાં વ્યક્તિ કોઈ કેળવું નથી. જુઓ, કોઈની એવી ત્રેવડ નથી કે ઘોઘરો અવાજ લઈને જન્માવ હવે કોઈ જેમ ટવકા કરે, એવું કઈ છે નહીં. એ તો ઈશ્વરે દીધેલી દેન છે. તમારામાં કઈક એવું ભાડ્યું ભગવાને કે તમને લોક સાહિત્યની બિલકુલ સરવાણી તમારામાં એને ફોડી કે સ્ફુરી. ઈશ્વરદાન ગઢવીના દીકરા બિજરાદાન ગઢવી, વંશ પરંપરાગત ભગવાને એને એવી આપી વ્યવસ્થા કે તમે આપણી પ્રાચીન વારસો જે છે એને જગતની સામે મૂકો, એટલે જગત તમારાથી અભિભૂત થાય ને એમાંથી પ્રેરણા લે. એ ઈશ્વરે આપેલી દત્ત છે, ભેટ છે, સમજી લો. ઈશ્વરદાન ગઢવીના પુત્ર છે એટલે નહીં, એનામાં વંશ પરંપરાગત વારસો એટલા માટે આપ્યો. ભગવાન એમ લાગ્યું કે ખોળ્યું કે ઠીક છે, નહીં તો કલેક્ટર છોકરો કલેક્ટર ન થાય. બરાબર, જો એવું હોત તો કલેક્ટર છોકરો કલેક્ટર ન થાય. આ જેટલા ગાયક કલાકાર છે એના છોકરા કે એના બધા વંશ આખો છે, બધા પરંપરાગત એવું નથી થતું. જે થાય છે ઈશ્વર. પ્રાણલાલ વ્યાસ નો છોકરો હોય તો એ પ્રાણલાલ વ્યાસ જેવું ગાઈ નથી શકતો, સમજી લો. હાજી રમકડો નો છોકરો થી કદાચ હાજી રમકડી જેમ થપાટ મારીને ઢોલ વગાડી નહીં શકતા હોય, તબલા વગેરે, તો એવું નથી હોતું. તો એનો અર્થ હું તમને એ કહું, છેલ્લા 10 વર્ષથી શું થયું છે, એક આખો સિનારીઓ બદલાઈ ગયો આ લોક ડાયરાનો. લોક ડાયરો શબ્દ છે હવે મનોરંજક બનતો જાય છે. એક જમાનામાં એને સંતવાણી કહેતા હતા, લોક ડાયરો નહીં, સંતવાણી. આજે અમારે ત્યાં સંતવાણીનો કાર્યક્રમ છે, કારણ કે એમાં મોટા ભાગે ભજન જ ગવાતા અથવા તો સમાજ સુધારણાને લગતી વાતો અને એને લગતા ગીતો ગવાતા હતા. હવે એમાં શું થતું હતું, આયોજકો હોય એ દક્ષિણા સ્વરૂપે, જેમ બ્રાહ્મણોને દક્ષિણા આપતા, દક્ષિણા સ્વરૂપે અમુક ટોકન રકમ આપતા હતા. અને એ એટલી મોટી નથી જેટલી હવે મળે છે. હવે લાખો કરોડોમાં આળોટવા માંડ્યા છે તમામ કલાકારો, નાના મોટા. એનું કારણ એ છે કે હવે સ્પર્ધાનો યુગ આવી ગયો છે, પ્લેટફોર્મ વધી ગયા છે. પ્લેટફોર્મ વધી ગયા છે એટલે દરેકને ભયંકર મંડી છે તક મળવા. અને કોઈ માણસ જન્મજાત કલાકાર હોય કે ન હોય, સામાન્યમાં સામાન્ય વસ્તુ પર તમને જો થોડી ઘણી બે ઘડી શીખી જાય બેન, તો લોકો એને તાળીઓની બોછારથી વધાવી લે. એ એમ માનવા માંડે કે આ જ મોટો કલાકાર છે ને આને જ બધું આવડે છે. દાખલા તરીકે કોઈ માણસ શીખી કાઢવીને, જન્મજાત નહીં, શીખીને ગોખીને પણ એમ બોલવા માંડે કે ધગધગતી ધારા તોય બહારા, પાકે બહારા પોકારા, ધરતી ગાજે કાયર ભાગે, હાંક દેતા હોકારા, જનનીના જાયા કવિએ ગાયા, લોક વિરલા કો કોણે મેદાને મરવા, અવસર વરવા, મર્દ કસુમલ રંગ ચડે, રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી ફોજુ ભરતી, વિનાશ કરતી તોગ ભાગે. આવું બધું જો ગોખેલું પણ બોલી જાય એટલે એમ લાગે કે આ જગદીશદાન ગઢવી છે. લ્યો, હવે હું કાંઈ ન હું હરામબર તો વાંચ્યું છે, મને ક્યાં કાંઈ આવડે. પણ આવું તો હવે એવો યુગ આવી ગયો છે એટલે જગદીશદાન ના ડાયરા મંડે થવા, સમજી ગયો, અને હું મંડું કમાવા. આ પ્રોબ્લેમ છે. પેલા શું હતું, જન્મજાત હતું, અને એ લોકોની પણ એમાં એની રોજી રોટી હતી, પણ અવકાશી એટલે તમે આશીર્વાદની જેમ જે દિયો તે, એમાં મારું બધું ચાલતું હતું. એને કારણે શું થતું હતું, એને કારણે સાહિત્યની ગરિમા જળવાઈ રહેતી હતી. એને એમ લાગતું હતું સાહિત્યકારોને કે આ મારી જનની છે, મને જીવવા દે છે સાહિત્ય, એટલે મારી મા સમાન છે, મારી પોષક છે, એટલે મારે અમુક સ્તરથી નીચે ન જવાય. અમુક સ્તરથી નીચે જવા કરતા મંચ એટલે કે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવું વધુ સારું, એવું એ જમાનામાં લોકો માનતા હતા. હવે
મેં આગળ તમને ગાય બતાવ્યું એવું એકાદું ગોખી બોખીને 2, 5, 15 ગીત ગાઈ છે ને તમે તગડમ બગડમ કરી લ્યો તો તમને લોકો માનવા માંડે તમે બહુ મહાન કલાકાર છો. એમાં મેંડા પૈસા બળવા રાત એક દિવસના 2 કાર્યક્રમ. અત્યારે તમારી જાણ ખાતર એક કલાકારનો ભાવ છે નાઇટનો એક ડાયરાનો લાખોમાં છે. 8-10 લાખ 15 લાખ એવા કલાકારોનો ડાયરા. હવે આટલા બધા પૈસા આવે, કઈ મૂડી રોકાણ તો બીજું કઈ છે નહીં, કોઈ આમાં કોઈ એને કસરત કરવાની, એને તો બધું ઈશ્વર દત્ત છે. તો એવા પૈસા આવ્યા એટલે છીછરા થઈ ગયા. કારણ કે એ આને સાધન માનવા માંડ્યા, સાધનાને બદલે. આ સાધના છે એનું ફળ છે, એને બદલે આ સાધન છે. સાધન ભોગ્ય હોય, સાધનને ભોગવવાનું હોય, સાધનામાં તપશ્ચર્યા કરવાની હોય, ત્યાગ હોય. હવે આ બેમાં ફેર છે. એટલે મેંડા છીછરા થવા અને ડાયરાના મંચ ઉપર જ્યાં ખરેખર બાપ અને દીકરી સાથે બેસીને સાંભળી શકે એવું જે ગહન સાહિત્ય હતું, એવા પવિત્ર મંચને આ લોકોએ ઝઘડાનો મંચ, અખાડા જેવું બનાવી દીધું. એ ઉચિત નથી સાહેબ. એનાથી લોક સાહિત્યના મંચની ગરિમાઈ ઘટે છે અને કલાકારની તો ઘટે જ ઘટે છે બેન. જી જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે જગદીશ મહેતાએ વાત કરી છે બંને મુદ્દા ઉપર, તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.